વરસાદ માટે મેથીના ગોટા તો તમે બહુ જ ખાધા હશે, પણ ડુંગળીના આવા પોચા ગોટા તમે ક્યારેય નહીં ખાધા હોય. કઢી અને તળેલા મરચાં સાથે બહુ ટેસ્ટી એવા લાગશે. એના માટે આખા ધાણા, અજમો અને વરિયાળી લઈ આ રીતે અધકચરા વાટી લઈશું. લીલા મરચાં, લસણ, જીરાની આ રીતે અધકચરી પેસ્ટ બનાવી લઈશું. ચણાના લોટને ચાળી લઈશું એકદમ સારી રીતે. જરૂર લાગે એટલું પાણી ઉમેરી થીક બેટર બનાવી અને બહુ સારી રીતે 2-3 મિનિટ જેવું ફેટી આવું બેટર રેડી કરીશું. હવે એમાં મીઠું, વાટેલા સીડ સાથે મરી આ રીતે અધકચરા વાટી ઉમેરીશું. ડુંગળી, લીલા ધાણા, વાટેલી પેસ્ટ ઉમેરી દઈશું. સાથે થોડી પાવડર શુગર, ખાંડ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું. બેટર તૈયાર છે. 1 ચપટી જેટલા ખાવાના સોડા, થોડું અમથું ગરમ તેલ અને થોડા લીંબુના રસના ટીપા ઉમેરી અને આ રીતે વડા નાના નાના આપણે ગરમ તેલમાં પાડીશું. ફૂલી જાય અને ક્રિસ્પી આવા ગોલ્ડન થઈ જાય એટલે આપણે એને કિચન પેપર પર કાઢીશું. ગરમ ગરમ સર્વ કરો. ડિટેલ રેસિપી મેં સાઈડમાં આપેલી છે. રેસિપી ગમી હોય તો લાઈક કરજો.